હવે ભારતને વિશ્વગુરુ બનવાથી કોઈ નહીં રોકી શકે, કારણ કે ગુજરાતે એ પહેલ ચાલુ કરી દીધી છે. આ આવનારા સમયમાં ઓલિમ્પિક્સ આવી રહ્યું છે, એટલે ગુજરાતને ખબર પડી કે જે બ્લેક વોટર 4000 ને 2000 રૂપિયા લીટર વિદેશમાં મળે છે, એ આપણે બાલાસિનોરની જનતા માટે આપણે ફ્રી કરી દઈએ. એટલે આ બાલાસિનોરની જનતા માટે આ બ્લેક વોટર ગુજરાત સરકારનો એક અનોખો ઇનિશિયેટિવ છે. અને તમને ખબર હોય આના ફાયદા હું તમને કહી દઉં. અત્યાર સુધી બાલાસિનોરમાં ટોટલ 324 લોકો કમળાથી પોઝિટિવ થયા છે, 2 લોકોનું મૃત્યુ થયું છે. અને બાલાસિનોરમાં ગંદા પાણીએ આખું શહેર બીમાર કર્યું. આવું કચરાનું ગટરનું દૂષિત પાણી અગર આપણા ઘરે આવતું હોય પીવા માટે, તો મને લાગે છે કે તમારે આ પાણીમાંથી એક ગ્લાસ પીવો જોઈએ. બધા મંત્રીઓને પીવડાવવો જોઈએ, કારણ કે તમે એક બાજુ ઓલિમ્પિક્સની વાત કરી રહ્યા છે. ઓલિમ્પિક્સના પ્લેયરો જે દિવસે આ પાણી પીશે, મને લાગે છે કે બીજી કોઈ ટુર્નામેન્ટમાં નહીં જઈ શકે. સૌથી પહેલા તો આ પાણી તમે પોતે એક ગ્લાસ ભરીને પીવો. બાલાસિનોરની જનતા માટે તમે જે 2000 ને 4000 રૂપિયા લીટરનું પાણી જે ફ્રીમાં આપવાનું કર્યું છે, એ અમારે નથી જોઈતું. અમારે શુદ્ધ પાણી જોઈએ છે. જુઓ તો કેટલા બધા જીવાણુ છે આના અંદર, કેટલા બધા પોરા છે. આ આપણી ગુજરાતની જનતા ડબલ એન્જિન સરકાર છે. મને લાગે છે ડબલ એન્જિન સરકાર કરતા હવે 5-6 એન્જિન હોવા જોઈએ. અગર ડબલ એન્જિન સરકાર પણ આ કઈ નથી કરી શકતી, તો મને લાગે છે 5-10 એન્જિન તો હોવા જ જોઈએ. 30 વર્ષથી તમારી સરકાર છે ને તમે હજી સુધી શુદ્ધ પાણી નથી પહોંચાડી શકતા. આવા કીડાવાળું પાણી અમારે પીવું પડે છે. તમને થોડું તો શરમ કરો. જે દિવસે ઓલિમ્પિકનો એક પ્લેયર આ પાણી પીશે, એ દિવસે બીજી કોઈ પણ ટુર્નામેન્ટ રમી નહીં શકે, હું ગેરંટી મારું છું. થેન્ક યુ.